રામેશ્વર ધામ, મહાદેવનું સાનિધ્ય, ગંગાજી, આ એ જગ્યા ઉપર હું બેઠો છું કે ભગવાન રામ જ્યારે વનવાસમાં નીકળ્યા ત્યારે મંદિરના સાનિધ્યમાં આ જે વડલો જોઈ રહ્યા છો તમે, ત્યાં મા જાનકીજી સીતાજીને પાણીની તરસ લઈ ગઈ. અહીંયા પાણી નહોતું ને ભગવાન રામે અહીંયા બાણ મારી અને વડલામાંથી પાણી પ્રગટ કર્યું. એ આ જગ્યા છે, એમનો ફોટો પણ છે અહીંયા જોઈ રહ્યા છો. આ હું બેઠો છું, એ કુંડ છે, એમાં જલ ભરેલું જ રહે છે હંમેશા. આ પવિત્ર સાનિધ્યમાં અત્યારે હાલ જલારામ યુવક મંડળ નવા ફળિયા જલિયાણ ધામમાં હું એ લોકો તમામ યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને ખૂબ ભગવાન આશીર્વાદ આપે જોગી જલિયાણ, એવી હું આશા સાથે સૌ જલારામ બાપાના ભક્તોને, સૌ મહાદેવના ભક્તોને જય સિયારામ, જય જલારામ, જય મહાદેવ. જલારામ યુવક મંડળ ખૂબ ખૂબ આભાર, ખૂબ બાપાના આશીર્વાદ, સાધુવાદ. જય સિયારામ, જય જલારામ બાપા સૌને.